જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું. પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્રચિત્ત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતું કરે છે અને આપણે સાંભળીએ છીએ, એમ સાંભળીને તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જાઉં અને કહ્યું છે તેમ સમજીને વર્તવું. ગયા પ્રવચનમાં આપણે ગુણાતીતાનંદ સ્વામીના જીવન વિશે થોડું સાંભળ્યું. ગુણાતીતાનંદ સ્વામી એટલે જેવા નામ એવા જ ગુણ. ગુણાતીતાનંદ સ્વામી, ગુણ, અતીત, આનંદ અને સ્વામી. ગુણથી અતીત, અતીત એટલે પર. ગુણ એટલે માયાના સત્વગુણ, રજોગુણ, તમોગુણ, મોહ મમતાદિક માયાના જે ગુણ છે, દોષ છે, એનાથી અતીત એટલે રહિત. માયાના ગુણથી જે પર છે, માયાથી જે પર છે, એને કહેવાય ગુણાતીત. એનો જેને સદૈવ અખંડ આનંદ છે એ ગુણાતીતાનંદ. એવા આનંદના જે માલિક છે, સ્વામી છે, એ ગુણાતીતાનંદ સ્વામી. આંખ ખોલે તો પણ અખંડ પરાત્પર પુરુષોત્તમ શ્રીજી મહારાજનું દર્શન થાય. આંખ બંધ કરે તો પણ અખંડ શ્રીજી મહારાજનું દર્શન થાય. કલ્પના કરો એ કેવું છે. જાગ્રતમાં અખંડ શ્રીજી મહારાજનું દર્શન થાય, અખંડ. અને ગાઢ સુષુપ્તિમાં, નિદ્રાવસ્થામાં, કે જ્યાં હંમેશા જીવ પ્રાણી માત્રને ઘોર અંધકાર વ્યાપેલો હોય, ત્યાં સ્વામીને અખંડ ઉજ્જવળ તેજ ઝળહળતું હોય ને એમાં પુરુષોત્તમનું દર્શન થતું હોય, એવા ગુણાતીતાનંદ સ્વામી હતા. દ્રષ્ટિ માત્રથી, શબ્દ માત્રથી જીવને માયા રહિત કરી નાખે, માયાની પાર સ્થિતિ પહોંચાડે. સંસારમાં હોવા છતાં સંસારમાં ન હોય એવી સ્થિતિમાં મૂકવું એ સ્વાભાવિક બહુ કઠણ છે. અને જીવને સર્વોપરી પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ ઓળખાવવું, એમાં નિષ્ઠા કરવી અને સર્વોપરી ઉપાસના એ જીવમાં દ્રઢ કરાવવી, એ સ્વામીનું પરમ લક્ષ્ય. અને વાતે સાચી, સ્વયં અક્ષર બ્રહ્મ જ્યારે નિરૂપણ કરતા હોય પરબ્રહ્મનું, ત્યારે એમાં શું કચાશ હોય. ઉના પાસે ગરાળ ગામ છે. એ ગરાળ ગામના ભૂદર શેઠ
જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીના સત્સંગના દર્શન માટે આવ્યા, પણ સ્વામી ત્યાં નહોતા. ગુણાતીતાનંદ સ્વામી સાંખડાવદરની વીડીમાં ગાયો માટે ઘાસ વઢાવવાની સેવા કરાવવા ગયા હતા. વિચાર તો કરો કે જેને બ્રહ્માંડ નજરમાં ના આવે, બ્રહ્માંડો નજરમાં ના આવે, એ સામાન્ય સેવા પ્રવૃત્તિ કરે છે. આપણને કંઈ ન હોય તો એ આપણી પોઝિશન આડી આવે. વિચારો, કાંઈ ન હોય, નહીતર શું હોય? બ્રહ્મ પરબ્રહ્મ આગળ આપણી શું સ્થિતિ છે? આ સત્સંગમાં એકાંતિક હરિભક્તો અને સંતો થાય એની આગળ આપણી શું સ્થિતિ છે? છતાંય નીચા નમીન સેવા નથી થતી. સંતો ભક્તોને પગે નથી લગાતું. ભગવાનને ભગવાનના સાધુ સંતો ભક્તો કહે એમ નથી વર્તાતું. ગુણાતીતાનંદ સ્વામી એ સાંખડાવદરની વીડીમાં ગાયો માટે ઘાસ વઢાવવાની સેવા કરાવે. પણ આવો કોઈ સાધુ થયો નથી કે ઘાસ વઢાવતા વઢાવતા અખંડ વચનામૃતની કથા ચાલુ હોય. બોટાદના શિવલાલ શેઠ વચનામૃત વાંચે અને ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે ને ઘાસ વઢાતું હોય. જુનાગઢ ભૂદર શેઠ ગયા ગરાળ ગામના, પણ ત્યાં સ્વામી નહોતા એટલે થયું કે સાંખડાવદર છે તો ચાલો ત્યાં દર્શને જઈએ. આવ્યા, સ્વામીને દંડોત કર્યા. સ્વામી આમ જોઈને કે હો ભૂદર શેઠ, તમે અમને ખોળતા ખોળતા પહોંચ્યા ખરા. તો કે હા મા બાપ, મેં નક્કી કર્યું હતું કે જ્યાં હોય ત્યાં જવું છે. હવે એ વીડીનો પ્રદેશ એટલે ઘાસ ને બધી જંગલ ને એવું પ્રદેશ હોય, બધો પથરાળ ભૂમિ હોય, ઉનાળાની ગરમી હોય, તાપ તપતા હોય, જળ છાયાની કાંઈ બહુ જુગતી હોય નહીં, સંજોગ ન હોય, ગરમ ગરમ ખાવાનું કંઈ મળે નહીં, ટાઢું ખાવાનું હોય, બિછાના ગાદલા કંઈ હોય નહીં. હવે આ શેઠ સુવાળી કોમ અકળાઈ જાય. સાંજ તો માંડ માંડ પડી. નક્કી કર્યું કે હતું મનમાં કે રોકાઈશું, પણ અહીંયા રોકાવા જેવું નથી. શરીર આડું આવે છે. નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી ને બધાએ કહ્યું છે, પણ આ બે સંતોના તો સ્પષ્ટ વચન છે કે મોટામાં મોટો કુસંગ હોય તો આ દેહ, પણ ઓળખાય તો એની સેવામાંથી નવરા થાય છે, એની સેવામાંથી કંટાળો આવે છે. ભગવાનનો અભાવ આવે, સાધુનો અભાવ આવે, હરિભક્તોનો અભાવ આવે, સત્સંગનો અભાવ આવે, પણ દેહનો, દેહના સંબંધીનો અભાવ આવે. એક હરિભગત આવે ને ભેળો એ નાનો છોકરો હતો, સાવ આવડો ભટુરિયો. આ છોકરાને કંઈ વાંચતા હોય ને ગોખાઈ ગયું હોય તો એ કે સ્વામીએ કીધું છે વાતોમાં, એને બાપાને સામું જોઈને કહ્યું કે ભૂંડણ જેવી સ્ત્રીમાં હેત થાય પણ સાધુમાં હેત ન થાય. હું તો મૂંઝાઈ ગયો, આમાં બોલવું શું? એટલે સવાર થયું એટલે શેઠે પછી ગુણાતીતાનંદ સ્વામી આગળ આમ બેસીને વાત કરવા જાય, પણ જીભ ઉપડે નહીં. પણ સ્વામી તો અંતર્યામી પુરુષ છે, પુરુષોત્તમને પ્રકાશે પ્રકાશિત છે. એમણે કીધું શેઠ જવાના સંકલ્પ થાય છે ને, અને તમને ગરમ ગરમ જમવાનું મળતું નથી, એ વધારે મુશ્કેલી છે. તો કે હા મા બાપ, એવું જ છે, તમે તો અંતર્યામી પણ કહી દીધું, બસ રજા આપો
તો હવે હું જાઉં, પછી જુનાગઢ પધારશો ત્યારે સત્સંગ કરવા આવીશ. ઘણા આ બધા આપણી સગવડતા એ બધું ગોઠવવાની આપણી વૃત્તિ હોય ને. હું એકવાર અહીંયા ચોકમાં ઊભો હતો ને એક હરિભગત, એને જલ્દી કંઈ ટ્રેન બસ પકડવી હતી, તે હું એને બધી વાતચીત હતી એટલે હું કરતો હતો કે એક હરિભગત ઓલી ઓફિસમાંથી નીકળે ને ત્યાં ઠાકોરજી આગળ સાધુ આશ્રમ છે ને સામે પગત, એ લોબીમાં હતા. મને કે સ્વામી અહીંયા આવો, તમે અહીંયા આવો. મેં કીધું આવું આમ તો થોડુંક. અરે પણ તમે અહીંયા આવો ગુરુ, તમે અહીંયા આવો ગુરુ, ગુરુ અહીંયા આવો. એટલે હું પછી ત્યાં ગયો. મેં કહ્યું શું છે? દંડવત કરવા છે. ત્યાં ધૂળમાં ના થાય, ગુરુ અહીંયા આવો. ગુરુ કેવું છે, અને પાછું સેવકપણું કરાવવું છે એમની પાસે. આપણે તો કોઈના ગુરુ નથી, આપણે તો ચેલા છીએ. પણ સમજવા માટે કે આવી બધાની પ્રકૃતિ હોય છે. એ વખતે એમ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આ બધાય છે ને, એ બધાય રાજી ક્યારે રહે છે, એ બધાયનું હું કયું કરું. કોઈ કે આમ તો કે હા એમ, કોઈ કે આમ તો કે હા એમ. પછી ક્યારેક સ્વામી એવું કહી દે કે જેની આમાં પેશાબ કરવા ના બેસીએ એને સત્સંગ કરાવવા માટે હાથ જોડીએ છીએ. જીવની ઉપર કરુણા અને દયા એ જે વર્ણન થાય છે એ બધા આપણે છીએ એમ સમજવું. આપણે કેટલું સત્સંગમાં સંતોને ભક્તોને ઝુકાવીએ છીએ, ધાર્યું કરાવીએ છીએ, એ તપાસ. સાધુના સેવક નથી હોતા. હરિભક્તોનો સત્સંગ ત્યાં સુધી હોય છે, માફ કરજો, જ્યારે સાધુ તમારા સેવક થઈને રહીએ ત્યાં સુધી. અને જ્યારે આપણે સેવક થઈએ ત્યારે સાચો સત્સંગ થાય. હા મા બાપ કે હવે એવું છે, મનમાં થાય છે. સ્વામી કે તમને ગરમ ગરમ ખાવાની વ્યવસ્થા કરી દઈએ તો. પણ મા બાપ મારે તમને તકલીફ દેવી. અમારે કાંઈ તકલીફ નથી, બહુ સરળતાથી થઈ જશે. પણ મારે તો તમને અહીંયા રાખવા છે, મારે તમને વાતું ભગવાનની કરવી છે. પછી શેઠ મોકો મળે કે ન મળે, અમૃત પીવામાં વાયદો ન કરાય. જો ગંગાના કિનારે પહોંચ્યા પછી એમ ન કરાય કે હવે કાલે નાહીશું, ડૂબકી મારી લેવાય. પછી જોયું જાય છે કેમ જનક મહારાજાને ઓલા નવયોગેશ્વરો મળવા આવ્યા તો પોતાનો ખેસ હતો એ પોળો કરીને બીજે છેડે પકડીને એ કર્યા 9 જણાને ભેટ્યા. તે કોઈ કે આ તે ગાંડો છે શું? જનક મહારાજ આવું કેમ કર્યું? તો કે એક ઋષિને યોગેશ્વરને ભેટવું અને મારો દેહ પડી જાય તો 8ને ભેટવાનું રહી જાય, માટે પેલા એ કાર્ય મળી લઉં અને પછી એક એકને મળું. તો શેઠ ગરમ ગરમ ખાવાની વ્યવસ્થા કરી દઈએ. પણ મા બાપ કાંઈ તમારે જુઓ, ખાખરાના પડિયા ઓલા પાંદડા લાવો અને ખાખરાના પાંદડા સ્વામી હાથમાં લઈ પોતાના હાથે આમ પેલી એની ડાળખીઓ નાખી અને સરસ મજાનો મોટો પાત્ર પડિયા જેવું બનાવ્યું. શેઠને કે આમાં પાણી નાખો. હવે જો મેં તમારા માટે ચોખા ભાત રાઈસ એ લાવી રાખ્યા, જો એમાંથી લઈને આમાં નાખો. હું તમને ગરમ ગરમ રસોઈ બનાવતા શીખવાડી દઉં, પછી તમારે રોજ બનાવી લેવાની અને એ અમારો સત્સંગ કરવાનો. ભલે માં બાપ. પણ હવે શેઠ વિચાર કરે, આ પાંદડામાં પાણી નાખ્યું, આ પાંદડામાં ચોખા નાખ્યા. હવે તો કે હવે જો 3 પાણા મૂકો, એની માથે આ પડિયો મૂકો અને હેઠે તાપ કરો. પણ આ કરો ને, અને સાંખડા વદરની સીમ હજી પણ સાક્ષી પૂરે છે કે એ ભૂદર શેઠે નીચે બળતણ સળગાવ્યું અને એ ખાખરાના પાંદડામાં ભાત પાક્યા. સ્વામી કે જો પાક્યા, હવે જો આ ગોળ છે થોડો ઘી છે નાખી
એ મેળવી રોજ ચોખા ઘી ગોળ ખાવ અને અમારી વાતો સાંભળો, અને આમાં રોજ તમારે આ રીતે પકાવી લેવું. શેઠ તો એક બાજુ આશ્ચર્ય થાય, ઓહો ઓહો આટલામાં જ થાય કે મારું ખાખરાના પાંદડામાં ભાત રસોઈ પાકે. વિચાર કરો ને કેમ થાય, કેમ? અને રોજ પછી તો શેઠ ગરમ ગરમ ભાત ઘી ગોળ એ જમે. અને સ્વામી પછી એ ભગવાન પુરુષોત્તમની વાતો કરે, સાંખ્યની યોગની વાતો કરે, જીવને બ્રહ્મરૂપ થવાની માયા પાર જવાની વાતો કરે, મૂર્તિના રસની મૂર્તિમાં જોડાવાની વાત કરે. શેઠને ઓહો હો થાય. 10 દિવસ થયા ત્યાં તો ભાઈ અમૃત પિતા પિતા શેઠને તો શું અહો ભાવ, શું આનંદ, શું દિવ્યતા પ્રાપ્ત થાય. સ્વામી કે શેઠ 11મે દિવસે કહ્યું, શેઠ હવે તમારે ઘરે જવું હોય તો જાઓ. ભલે માં. અભરે ભરાઈને શેઠ પાછા ફર્યા. પણ શેઠ ઓલો પડિયો ભેળો લેતા ગયા. ઘરે પહોંચ્યા, આડોશ પાડોશમાં હરિભક્તો છે, બધા મળવા આવ્યા. શું ગયા, શું કર્યું, શું વાતો કરી. શેઠે જે સાંભળ્યું હતું એ બધાને એમ થયું, ઓહો બહુ આનંદ થયો. શેઠ કે પણ હું એક નવીન વસ્તુ શીખતો આવ્યો છું. એટલે તમારે જુઓ, લાવો 3 પાણા, નીચે કરો તાપ. અરે પણ શું કરો? અરે જુઓ, થેલામાંથી કાઢ્યો એલો ખાખરાનો પડિયો, એમાં નાખ્યું પાણીને એમાં નાખ્યા ભાત. એના ઘરવાળા કે શું કરો છો તમે? અરે હમણાં જો ભાત પકાવું, ચહકી ગયું છે શું આમાં ભાત થાય? અરે પણ કે જુઓ, હું 10 દાડા સુધી આમાં પકાવીને જમ્યો છું. કોઈને કહેતાની મૂર્ખ ગણશે. અરે તને કરી બતાવું. હવે 2-5 હરિભક્તો બેઠા ને પડ્યો ઓલા પાણા ઉપર મૂક્યો ને કર્યો હેઠે તાપ. ત્યાં ભપ દઈને ભડકો થઈ ગયો, બધું પીડ્યું ચૂલામાં, ચૂલો ઠરી ગયો. શેઠ તો જોઈ રહ્યા. પણ શેઠને થઈ ગયું કે આ તો મારા ગુરુએ પ્રતાપ મૂક્યો તો એટલે પાકતું હતું, બાકી આમાં કાંઈ એની કૃપા દ્રષ્ટિથી જ્યારે આમાં પ્રકૃતિને ફેરવી નાખે, નાશવંતને અવિનાશી કરી નાખે. ભાઈ શ્રીજી મહારાજ અમુસ્તુ કહ્યું છે, ભગવાન માયામાં આવે તો માયાને પણ બ્રહ્મરૂપ કરી નાખે. આ તો ગુરુ ગુણાતીતનો પ્રતાપ હતો. આંખમાં આંસુ આવી ગયા. પછી બધી વાત કરી કે આવું હતું. ઓહો વાહ! ગુણાતીતાનંદ સ્વામીને ઐશ્વર્યનું કોઈ પ્રદર્શન નહોતું કરવું, ભૂધર શેઠને પ્રદર્શન કરવું હતું. ઐશ્વર્ય પ્રતાપ આ તે બધા દિવ્ય ગુણો એ દર્શનનો વિષય છે, પ્રદર્શનનો વિષય નથી. પ્રદર્શનનો જ્યારે વિષય બને ત્યારે પોતાને અને બીજાને હાનિ થાય. પણ જોવાનું એ છે કે ગુણાતીતાનંદ સ્વામીને આવી જીવ ઉપર કરુણા કરીને ગરમ ગરમ રસોઈ જમાડીને પણ એને પુરુષોત્તમનો રસ પાવાનો, કથા વાર્તા કરવાનો તાન કેટલું. નહીતર આજે કોઈ વાતો કરે, કથા કરે, કીર્તન કરે, ગાયકો હોય, સંગીતકારો હોય, વક્તાઓ હોય, કથાકારો હોય, તો બધા એના પછી તો એનું મહેનતાણું પુરસ્કારની લાલસા, આશા, અપેક્ષા હોય જ. આ સંતો જે છે નિસ્વાર્થ, કેવળ ભગવાનને અર્થે વાતો કરે, કોઈ લાલસા નહીં. એવા ગુણાતીતાનંદ સ્વામી, એમણે જે બ્રહ્મરસ વહાવ્યો એ બાલમુકુદાસજી સ્વામી, એમના પરમ શિષ્ય, એમણે સંગ્રહ કર્યો વાતોનો અને એ ગ્રંથનું રૂપ આપ્યું. એ આ ગ્રંથ આપણે થોડો થોડો એમાંથી વાંચવાનું છે ને એના ઉપર વાતો કરવાની છે. એટલે આ જે પ્રવચનમાળા છે એનું આપણે નામ રાખ્યું છે કહત હૈ ગુણાતીત. તો આજે આપણે 4-5 લીટી પ્રારંભની વાંચી. ગયા પ્રવચનમાં સ્વામીનું થોડું આપણે જીવન
એની અંજલિ પીધી. આજે એમણે જે આ ગ્રંથ છે એ ગ્રંથના પ્રારંભિક વચનો વાંચ્યા કે સર્વપ્રથમ તો સર્વ સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્રચિત્ત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતું કરે છે અને આપણે સાંભળીએ છીએ ને એમ સાંભળીને પોતાના અંતરમાં તપાસ કરતા જવું અને પછી કહ્યું છે તેમ સમજીને વર્તતા જવું. આટલા વચનો આવ્યા. ભાઈ, આ ભગવાનની ભગવદ્ કથા વાર્તા કઈ રીતે સાંભળવી એ પેલા શીખ્યું. કથા સાંભળવી એ બહુ મોટી કળા છે. લિસનિંગ ઇઝ એન આર્ટ. સાંભળવું એ એક કળા છે, આર્ટ છે. હાઉ ટુ લિસન ટુ, કઈ રીતે સાંભળવું. કોઈ બોલતો હોય, ભગવદ્ કથાને ભૂલી જાઓ. કોઈ પણ વ્યક્તિ બોલતી હોય, પછી એ તમારો પરિવારનો કોઈ પણ સભ્ય હોય કે ઇતર હોય કે ગમે તે હોય, સામી વ્યક્તિ બોલતી હોય એને જો એક સાંભળતા આવડી જાય તો ઘણા બધા પ્રોબ્લેમ હલ થઈ જાય. એને સાંભળતા હોઈએ, પરિવારમાં હોય કે બિઝનેસમાં હોય કે બીજા ક્ષેત્રમાં હોય, રાજકીય સામાજિક કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ જ્યારે બોલે છે, આપણને કંઈક કહે છે, પછી પ્રેમથી કહે છે, વઢીને કહે છે કે પોતાની પ્રશ્ન રજૂઆત કરે છે, પણ આપણને જો એને સાંભળતા આવડી જાય, અન્યને સાંભળતા આવડી જાય અને પોતાને સંભાળતા આવડી જાય, એને જીવનમાં કોઈ પ્રશ્ન ન રહે. પણ માણસને અન્યને સાંભળતા નથી આવડતું. કાં તો વચમાં બોલશે, કાં અધૂરું સાંભળશે, કાં બોલ્યા પહેલા જ પ્રતિભાવ આપી દેશે, કાં એને મૂંગો કરી દેશે, કાં ગુસ્સે થઈ જશે, કાં ઝઘડી પડશે. પણ ક્યારે મૌન રહેવું, ક્યારે એને કહેવું, ક્યારે એને પૂછવું, ક્યારે એને સમજાવવું, અથવા કેટલું ગમ ખાઈને પી જવું, આ જો સાંભળતા આવડી જાય અને એમાં પોતાની જાતને જો સંભાળતા આવડી જાય હરેક ક્ષેત્રમાં, તો માણસ તરી જાય, જીવનના પ્રશ્નો હલ થઈ જાય. પણ તમે જોજો કે આપણે ઘણીવાર બોલવામાં બહુ ઉતાવળ થઈ જાય છે, પ્રતિભાવ જલ્દી આપી દઈએ છીએ, ત્યારે સામા માણસને એવી અપેક્ષા પણ ન હોય. સાંભળવામાં નુકસાન નથી, બોલવામાં નુકસાન મોટે ભાગે હોય. મૌનમાં નુકસાન જલ્દી નથી, એમાં સાંભળવામાં નુકસાન નથી. હા, કુસંગને સાંભળીએ, આ બધી વસ્તુઓ બહુ સંભાળીને બોલવી પડે છે. અયોગ્ય સાંભળીએ તો નુકસાન જરૂર છે. પણ એ સિવાય કોઈ બોલતો હોય તો આપણે સાંભળીએ. તો વ્યવહારિક દ્રષ્ટિએ જે કંઈ નુકસાન થતા હોય એ નથી હોતા, પણ બોલે એને બહુ નુકસાન હોય. પેલું છે, સાંભળવામાં શક્તિ વ્યય નથી, પણ બોલવામાં શક્તિ વ્યય થાય છે. બોલવામાં અણસમજણ પેદા થઈ શકે, ગેરસમજણ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે. સાંભળવામાં શું ખબર શું થયું એ સામાન્ય શું ખબર પડે ને, તમે શું સમજ્યા, શું કર્યું. તો આ સામાજિક એટલે કે સાંસારિક લેવલની વાત થઈ કે એમાંય જો સાંભળતા આવડી જાય તો બહુ મોટો ફાયદો. અને ભગવત કથા જો સાંભળતા આવડી જાય તો સદેહે વિદેહી થઈ જાય અને જીવન મુક્ત થઈ જાય, સાંભળતા આવડી જાય.
કહેવું પડે કે જે ઋષિ પરંપરામાં જે શ્રવણની એક આખી પદ્ધતિ હતી એ આજે સદંતર લુપ્ત છે. એટલે એવું પરિણામ નથી. બહુ મોટી કળા છે ભગવત કથા સાંભળવી. જેમ ચિત્રકળા છે, શિલ્પકળા છે, નૃત્ય કળા છે, સંગીત કળા છે, રસોઈ કળા છે. આ બધી કળા છે ને. રસોઈ બનાવી એ પણ જેમ કળા છે. એક ભિખારી માગવા આવ્યો તો એ શેઠ સાહેબ ઓવા કંઈક રોટી, કંઈક ભાખરી, કંઈક આપો. એટલે શેઠાણી કે ઊભો રહે, તને આખી થાળી જ આપી દો. શેઠે કહ્યું રેવા દો શેઠાણી, એને એકાદ રોટલો ભાખરી જે આપો આપી દો, આખી થાળી આપવામાં બધું એવું શું આપણને જરૂર છે? આ છે ને પછી બીજે દી આવીને ઊભા રહે છે પાછા. પણ શેઠાણીએ તો રોટલી, દાળ, ભાત, શાક, અથાણું, સંભારો જે હશે આખી થાળીઓ એમને ભિખારીને આપી. ઓલો રાજી થતો તો વયો ગયો. પણ શેઠને ગમ્યું નહીં. જોજે આ કાલ પાછો આવશે. આ તમે બધાને છે ને આ બધા આવું કરાય ત્યાં તમે બધાને પાછા ચડાવી મારો છો. શેઠાણી કંઈ સાંભળ્યું નહીં. બીજો દી આવ્યો હો પાછો ભિખારી. શેઠ કે જો આવ્યો ને પાછો. આ બધું જયારે આગલે દિવસે કહ્યું તો એ ભિખારી સાંભળતો જ તો. એટલે પાછું શેઠે કીધું જો હું કહેતો હતો ને આવશે, આવ્યો ને. ભિખારી કે શેઠ સાહેબ સાંભળી લ્યો, હું આજે કાંઈ ભિક્ષા માગવા નથી આવ્યો. મારે મારી બેનને એટલે શેઠાણીને મારે એક પુસ્તક ભેટ આપવું છે. હા કે પુસ્તક? તો હા પુસ્તક આપવું છે ભેટ, રસોઈ બનાવવાની કળા. આમાં વાંચો અને એ રીતે બનાવો. શેઠ સાહેબ તમને ધન્યવાદ છે કે તમે આના હાથનું કેમ પચાવો છો. માંદા પડી જવાય ખરેખર. અમે એક જગ્યાએ ગયા હતા ને પછી બ્રાહ્મણ હતા ને બહુ ભાવ કરીને મને કહેતા, અમે સંતો હતા કે તમારી સામે હું બ્રાહ્મણ છું ને બધું અમને અમારી રીતે મને રસોઈ કરીને મને તમને જમાડવા દો એટલે મારે એમ કે મને સંતોષ થાય ને. ભાઈ એને રોટલી, શાક, દાળ બધું બનાવ્યું. શાક તો બરાબર હતું પણ જે રોટલી બનાવી, રોટલી કેવી, રોટલો કેવો, ભાખરો કેવો, ભાખરી કેવી, અને ભાઈ દાળ બનાવી તો દાળને સૂપ કેવું, દાળ કેવી, કઢી કેવી, પૂછવું પડે કે ભાઈ શું બનાવ્યું છે. રસોઈ બનાવી એ પણ એક કળા છે. રાતે ચોર આવ્યો તો શેઠાણી જાગી ગયા પછી એટલે કે જાગો છો કહું ચોર આવી ગયો છે. હા તે પણ અરે પણ કે હજી રસોડામાં છે ત્યાં શું કરે છે? એ જમે છે તો વાંધો નહીં પકડાઈ જશે. એમ કેમ પકડાઈ જાય? તો કે તારા હાથનું જમે છે ને બીજા દિવસે હોસ્પિટલમાંથી મળી આવશે. એટલે રસોઈ કળા છે, ચિત્ર કળા છે, સંગીત કળા છે, એમ શ્રવણ પણ એક કળા છે. આવું એટલા માટે કહું છું કે આપણને ખબર પડે કે સાંભળવું એ પણ એક કળા છે. રસોઈમાં આપણને ખબર પડે ભાઈ કળા છે. અમુકનો એવો હાથ હોય ને ગમે તેમ મીઠું, મરચું, હળદર, ચટણી, ગોળ, દાણા, મીઠું નાખે તમારે સ્વાદિષ્ટ જ થાય. અને અમુક આમ ચમચી લઈને શાકમાં નાખી દીધું, ઉપર ઢગલી થઈ ગઈ, ત્યાં ચમચી ભરાઈને પાછું લઈ લે. અને તોય સારું ના થાય. એ જેમ કળા છે અમુકને જ હોય કળા. રસોઈ તો બધા કરે પણ શ્રેષ્ઠ રસોઈયા કોઈક જ હોય. ચિત્રકાર તો ઘણા હોય પણ શ્રેષ્ઠ ચિત્રકાર તો અમુક જ હોય. સંગીતકાર તો ઘણા હોય પણ શ્રેષ્ઠ સંગીતકાર તો અમુક જ હોય. ભીમસેન જોશી, જસપંડિત જસરાજ કે મોહમ્મદ રફી કે પછી મન્ના ડે આવા બધા ન હોય. એમ કથાકાર તો ઘણા હોય પણ શ્રેષ્ઠ કથાકાર અમુક હોય. વક્તા તો ઘણા હોય પણ શ્રેષ્ઠ વક્તા તો અમુક હોય. વક્તા તો ઘણા હોય પણ શ્રેષ્ઠ વક્તા તો તમે બોલો તો મજા આવશે. આમાં એક બે વાક્યનું આમ જમાવટ છે. વક્તા તો ઘણા હોય પણ શ્રેષ્ઠ વક્તા તો અમુક જ હોય.
એમ શ્રોતા તો ઘણા હોય, પણ શ્રેષ્ઠ શ્રોતા તો અમુક જ હોય. આ પકડાતું નથી આપણને. આપણે બધું હમથળ હાલ્યું જાય છે, બધા શ્રોતા સરખા, બધા શ્રોતા સરખા છે જ નહીં. એ શ્રોતા એટલે તો ખબર છે ને, તમે શ્રોતા કહેવાઓ ને હું વક્તા કહેવાઉં. નહીતર કે આ સ્વામી શેરડીના છોતાની વાતું શું કરે? હા, આજે ન ઘણા આમાં બધું એવું છે ને, સમજાય. મેં કીધું સત્સંગ, એક જગ્યાએ હું વાત કરતો, મેં કીધું સત્સંગ દરમિયાન આમ રહેવું, જીઓ સ્કૂલ ટાઈમ દરમિયાન આમ રહેવું. તો મને કે દરમિયાન એટલે શું? તમે દરમિયાન કરો છો. મેં કીધું ડ્યુરિંગ સ્કૂલ ટાઈમ. મને કે ઓકે. એટલે મેં તમને ક્લેરિક કર્યું, ભાઈ શ્રોતા એટલે સાંભળનાર, વક્તા એટલે બોલનાર. આજે ગુજરાતીનું પણ શબ્દકોશ કરવું પડે એવું છે. પરોઢની ખબર ના પડે, ક્યાં અમુક નથી ખબર પડતી ને. રોંઢાની ખબર ના પડે, ઢોરની ખબર પડે, પણ ઢાખરની ખબર ન પડે. સમજાવવું પડે. એમ શ્રેષ્ઠ શ્રોતાઓ અમુક જ હોય. અમુક શ્રોતાઓ પથ્થર જેવા હોય. નો ઇફેક્ટ એટ ઓલ. પાળિયા નથી પધરાવ્યા હોતા, એટલે જે કુરબાન થઈ ગયા હોય એના માટે પાળિયા નહીં. શિયાળો, ઉનાળો, ચોમાસું, રાત કે દિવસ, હજડ બમ. એમ ઘણા એવા શ્રોતા, તમે હાસ્યની વાત આવે તો એટલા જ ગંભીર કે આને રોજ મરણના કાગળ આવતા છે. અને કરુણ વાત કરો, વીર રસની વાત કરો, રૌદ્ર રસની વાત કરો, ગંભીર રસ કરો, શાંત રસ વહાવો, ગમે તે જાણે કંઈ જ નથી. ગંભીર મુખ મુદ્રા કરીને ધારણ કરીને બેઠા. આપણને ખબર જ ના પડે કે આને શું સાંભળવું છે. પથ્થર જેવા. આનો ઘણો વિસ્તાર થઈ શકે એક એક બાબતનો. મતલબ પથ્થર એટલે જળ, પીગળે જ નહીં. બહુ વિસ્તાર નહીં કરીએ. બીજો પ્રકાર છે શ્રોતાનો, લાખ જેવા. એક કથાકાર કે મારા શ્રોતાઓ તો લાખના છે. પેલા કે એટલા કિંમતી? તો કે લાખના એટલે સમજ્યા નહીં. પોસ્ટ ઓફિસમાં જ પેલું સીલ કરવા જે લાખ વાપરે ને, એમ જ્યારે ગરમ કરે ત્યારે એકદમ નરમ નરમ, પણ થોડી વાર થાય એટલે પાછી લાકડા જેવી થઈ જાય. એમ કથામાં બેઠા હોય ત્યારે તમે પાણી થઈ જાય. નરસૈયાનો બીજો અવતાર લાગે. મીરાબાઈ એનાથી હેઠી લાગે. ટોલ્સ્ટોય એક પ્રસંગ લખ્યો છે. રશિયાના મહાત્મા સાહિત્ય લેખક મહાત્મા ટોલ્સ્ટોય, એમણે લખ્યું છે કે હું આ સમજી શકતો નથી. હું નાનો હતો ત્યારે મારા માતાની સાથે, એ તો બહુ સુખી જમીનદાર મોટું કુટુંબ, વૈભવશાળી જીવન. એટલે ઘોડાગાડીને બગીને કોચ ને આ બધું હોય ને એની બેસી અને નાટ્યગૃહમાં નાટક જોવા જઈએ. એટલે હું નાનો હતો, મારી મા સાથે હું નાટક જોતો હોઉં. તો નાટક ચાલતું હોય, નાટકમાં જે દ્રશ્યો આવે અને એવા કરુણ દ્રશ્યો આવતા ત્યારે મા મારી એટલી રડે, 2-3 તો રૂમાલો ભીના થઈ જાય. એક સેવકને તો એને આ રૂમાલ આપવા જ રહેવું પડે, એટલી રડે. પણ મેં એકવાર જોયું, અમે એમાં નાટક પૂરું કરીને બહાર આવ્યા ત્યારે ત્યાં ઘોડાગાડી ઉપર એ જે ઘોડાગાડી ચલાવનારો એ તૈયાર જ બેસતો હોવો જોઈએ. આવે એટલે તરત જ ઘોડાગાડી ઉપડી જવી જોઈએ. આવો એનો તો વટ. અને એ દેશની ઠંડી, બરફ પડતો હોય ને એવી બધી વેધરનું આવું. તે એકવાર એ બરફ વર્ષા ખૂબ ઠંડી, પણ ઓલા તો ઘોડાગાડી ઉપર જ બેસી રહેવું પડે. અમે આવ્યા ઘોડાગાડીમાં બેસવા તો ખરેખર ગાડી ચલાવનારો, ઘોડાગાડી ચલાવવાવાળો બેભાન થઈ ગયો હતો ઠંડીમાં. તો કોઈ માની નહીં શકે, પણ મેં મારી નજરે જ જોયું. નાનો હતો છતાંય મને એમ થયું કે આ શું છે એમ.
મારી માતાએ 2 સેવકો દ્વારા એને ઢસડીને ખસેડીને એક બાજુ નાખી અને બીજા સેવક પાસે ઘોડાગાડી ચલાવીને ઘરે આવી ગઈ. ત્યારે મને એમ થયું કે અંદર નાટક ગૃહમાં રડતી હતી એ આ છે કે બીજી છે. બહુ વિચારતા કરી મૂકે એવા છે. માણસ કેટલું ડ્યુઅલ જીવન જીવે છે, ડબલ ઢોલકી જેને કહેવાય. કથામાં તમે જુઓ તો એ બધા હારે કેવા કીર્તન થતા હોય, કેવી ભક્તિ ભાવના. જેવા ઘરે પહોંચે એમ થાય કે આ કળયુગના અવતાર છે, એટલે લાખના હોય, લાખ જેવા. થોડી વાર પીગળે પછી પથ્થર દઈ. એ કથાનો સીમાડો વળોટે એટલી જ વાર. રાજકોટમાં એ એમ એક હરિભગત હતા, હવે તો કદાચ ધામમાં વૈયા ગયા, પછી મેં તો કંઈ ધ્યાન નથી રાખ્યું, વૈયા ગયા કર્યા એમ. પણ એ મંદિરમાં આવે, ભૂપેન્દ્ર રોડ ઉપર મંદિર છે ને, દાય તમારી ઘનશ્યામ મહારાજ આગળ હાથ લાંબા કરી કરીને શું ગાય, શ્રીજી મહારાજ જાય, શ્રીજી મહારાજ પાંદડે પાંદડે તમારું નામ, શ્રીજી મહારાજ જય, શ્રીજી મહારાજ. એના આવી રીતના બધા લેકાન લટકાન, હે શ્રીજી મહારાજ જય, શ્રીજી મહારાજ, શ્રીજી મહારાજ જય, શ્રીજી મહારાજ. એ પાંદડે પાંદડે તમારું નામ, શ્રીજી મહારાજ જય, શ્રીજી મહારાજ. હવે પાંદડે પાંદડે અને શ્રીજી મહારાજ દેખાય, અને ઘરે જઈને એના સગા બાપને લાકડીએ લાકડીએ મારે. એકદમ હકીકત છે. એટલે હું તો એમ કહું છું કે ભાઈ આપણે કથામાં સાંભળીએ, થોડો ભાવ ગ્રહણ કર્યો હોય, બધું હોય તો બહાર પણ આપણે એ રીતે હરિભક્તો સાથે, સમાજ સાથે, પરિવાર સાથે, ભક્તો સાથે, સત્સંગીઓ સાથે કે કોઈ પણ વ્યક્તિઓ સાથે થોડું વિચારવું કે આપણે આ મહિલા તો નથી ને. લાગે છે ને જો સાંભળ્યું કળા છે. ત્રીજો પ્રકાર છે સાહેબ શ્રોતાનો, દરજી જેવા. દરજીનું કામ શું હોય? તમને સારામાં સારો કાપડનો તાકો આપી દો, એ લે પેલી કાતર, આમ કાપે, આમ કાપે, આમ કાપે, આમ કાપે, આમ કાપી, એ પોતાના મનમાં હોય એવું જ કાપે. કેમ? એણે પેલા નક્કી જ કર્યું હોય ને, એ નક્કી કરીને આમ કાતર કાપીને પછી સીલીને એ ડગલો ને ડગલીને એવું કરી પોતે પહેરે ને બીજાને પહેરાવે. દરજી જેવા શ્રોતા સાંભળે બરાબર તમારે, હા, પણ એની રીતે કાપે અને પછી એનો ડગલો ડગલી બનાવે અને પોતે પહેરે ને બીજાને પહેરાવે. મારી દ્રષ્ટિએ આ શ્રોતા અત્યંત ખતરનાક છે. પેલો પથ્થર જેવો કે લાખ જેવો કે એ સમજ્યા કે એનું બહુ સીમિત ક્ષેત્ર છે, પણ આ બહુ ભયંકર પ્રાણી છે. હવે કથા હોય, ભગવત કથા હોય તો સેજી હવે આવે, કમ દયાલુમ શરણમ વ્રજેમ. પૂતના આવી ઝેર પીવડાવવા આવી, વિષ પીવડાવવા આવી, છતાં પણ એને મા યશોદાની સાથે ભગવાન કૃષ્ણે કલ્યાણ કર્યું. આનાથી વિશેષ ભગવાન કોણ મોટો દયાળુ હોય અને કોને શરણે જવું, એમ કથામાં આવે. અને ભગવાન અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે. તો એમાંથી પોતાની રીતે કાપીને અર્થ કરે, ભગવાન અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, પછી આપણે શું કરવાની જરૂર છે? એટલે પ્રથમના 17મા વચનામૃતમાં શ્રીજી મહારાજને કહેવું પડ્યું કે આજે થોડો સત્સંગમાં કુસંગનો ભાગ રહ્યો જાય છે, એ કાઢવો છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધાને બોલાવી ગયું. કેમ? તો કે આ એવી વાત કરે છે ઘણા સત્સંગમાં હિંમત વગરની કે વર્તમાન ધર્મ યથાર્થ કોણ પાળી શકે છે, ભગવાનની આજ્ઞા પણ યથાર્થ કોણ પાળી શકે છે, માટે ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે, એક કલ્યાણ કરશે, જેટલું પડે એટલું પાળવું, બાકી તો ભગવાન અધમ ઉદાહરણ છે. મહારાજ કે આને નપુંસક જાણવો, આ કુસંગ છે એ કાઢવો છે. આવું સમજાતું છે ત્યારે ને
ઘણા વખત પહેલાં એક ગામડેથી હરિભગત આવ્યા ને બેઠા ને મળ્યા ને પછી વાત થઈ તો વાતમાંથી વાત કીધું મને કે સ્વામીજી અમારે પાડોશમાં એક ખેડૂત હતા, અમારે પાડોશમાં એક ખેડૂતનું ખેતર છે, તે આમ તો સારા હતા પણ પછી શું થઈ ગયું ને તે ખેતરમાં પાણી પીવડાવતા હોય ને એવું બધું કરતા હોય ખેતીનું કામ, પણ એ ઉંદર નીકળે, સાપ નીકળે, વીછી નીકળે, જીવ કાંઈ પણ જીવજંતુ નીકળે, કોદાળી મારીને મારી જ નાખે. મેં કીધું એટલે તમે આ શું કરો છો? આ તમે એ બિચારા આવે વયા જાય, મારી શું કામ નાખો છો? એ તમને ક્યાં હેરાન કરે છે? તો કે સ્વામી મને એને જવાબ દીધો ને એ મારે સમજવું છે. મને કે હમણાં આપણે ભટ્ટ મહારાજ ભૂદેવ આવ્યા હતા ને ભાગવતની કથા કરી તો એમાં એણે શું કીધું? ભાગવત મોટું તું મોટો. એ પેલો કે આ શું કહેવા માગે? તો કે એમાં શું આવ્યું? અજામિલ મહાપાપી હતો, એકવાર પુત્રને નામે નારાયણ બોલ્યો તોય ઉદ્ધાર થઈ ગયો, તો પાપ ટકી રહેતું હશે નારાયણ બોલ્યા આગળ? હું કોઈ ઉંદરને સાપને વીછીને એમનેમ નથી મારતો, કોદાળી મારું પણ નારાયણ નામ લઈને ફટકારું. પોતાની રીતે જે અર્થ તારવે છે આમાં તો ઘણું બધું કહેવા જેવું છે. હું માપે માપે કહીશ. એક ભગવાન બુદ્ધનો પ્રસંગ કહી દો. ભગવાન બુદ્ધ રાત્રિનો સમય હતો, સત્સંગ કરતા હતા અને પ્રવચન થયું. પછી એમણે પ્રવચનની પૂર્ણાહુતિમાં એક વાક્ય બોલ્યા, સમાપન વાક્ય, કે સૌ પોતપોતાને રીતે સ્થાને જઈને રાત્રિનું અંતિમ કાર્ય પતાવી અને સૂઈ જાઓ. તો એમાં જે સાધક હતા એ સમજ્યા કે ભાઈ ભગવાન બુદ્ધે કહ્યું, ભગવંતે કહ્યું અંતિમ કાર્ય પતાવો, પરિપૂર્ણ કરી પછી સૂઈ જાઓ. અંતિમ કાર્ય તો રાત્રિના અંત ભાગમાં શું હોય? ધ્યાન કરવાનું. ધ્યાન કરીને પછી સૂઈ જાઓ. એ સાધકો હતા, એ ધ્યાન કરીને સૂઈ ગયા. અમુક માતાઓ હતી એને એમ થયું અંતિમ કાર્ય સમાપન કરીને પછી સૂઈ જાઓ એટલે ઘરકામ થોડું પડ્યું છે, બાળકને દવડાવવાનું છે, એ બધા ઘરકામ કરી પૂરા કરીને સૂઈ જાઓ. એણે એવો અર્થ કર્યો. જોજો, એક જ વાક્ય, રાતના અંતિમ પ્રહરનું અંતિમ કાર્ય સમાપન કરીને સૂઈ જાય. સાધકોએ ધ્યાન સમજ્યા, માતાઓએ ઘરકામ સમજી. ચોર હતો એ કે ચોરી કરવી અંતિમ કાર્ય છે મારું, એટલે એને ચોરી કરીને પછી સૂઈ ગયો. એક વૈશ્યા પણ સત્સંગમાં હતી તો એના ગ્રાહકને રીઝવીને પછી સૂઈ ગયો. એક જ વાક્ય, વક્તા એક જ, પણ દરજીની કાતર જુદી. એટલે કથામાં બેઠા હોય પણ વક્તાને જે કહેવું છે એ ન સાંભળે, એને જે સાંભળવું છે એ સાંભળે, બાકીનું બધું કાપે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. કેવું અદ્ભુત વાક્ય છે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા સૂચ. કેટલો ખોટો અર્થ, કેવી એને બધાએ કાતર ચલાવી છે. બસ ભગવાનને સમર્પિત થઈ જાઓ, શરણે થઈ જાઓ, બાકી બધા ધર્મ છોડો. એમાંથી ભ્રષ્ટાચાર દુરાચાર પોષાય. ભગવાનનું જ વચન આગળ લઈ લઈ. પણ આશરો શું કહેવાય એ સમજાવે નહીં, કારણ કે એને સમજાય તો સમજાવે, અને કદાચ સમજાતું હોય તો પણ એને જે પાપ પોષવું છે એટલે એ એના માપનો જ ડગલો બનાવે. કાતર રાખી જ હોય, બીજું કાપી નાખે. આમ આપણે નહીં કહેતા ઘણા, દેવનો આશરો રાખો. એ ગમે તેવા ધર્મ પાળતા હશે પણ જો દેવનો આશરો નહીં હોય તો કલ્યાણ નહીં થાય, અને દેવનો આશરો હશે ને કાંઈ ધર્મ નહીં પાળતા હોય તો એનું કલ્યાણ થશે. પણ દેવનો આશરો શું કહેવાય એ સમજાવે નહીં. કોઈ સ્થાનમાં રહેવું એ દેવનો આશરો છે. ભગવાન શ્રી કૃષ્ણે એમ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અરે પેલા ઉદ્ઘોષણા કરી છે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હે અર્જુન, ધર્મની સ્થાપન માટે આવ્યું છે. અને એ જ વ્યક્તિ એમ કહી દે કે સર્વધર્માન પરિત્યજ્ય. પણ અર્જુનને એમ કહે છે મામેકમ શરણમ વ્રજ. અર્જુન, અનેક ધર્મોનો વિસ્તાર છે,
એ તને નહીં ખબર પડે. વેદના, આગમોના, નિગમોના, સ્મૃતિઓના, પુરાણોના અનેક ધર્મો છે. બધું મૂકી મારે શરણે આવે. મતલબ એ સમજાવે નહીં. શું મતલબ? કૃષ્ણનો એક કહેવાનો છે કે હું કહું એ જ ધર્મ. અત્યારે હું કહું એમ કરવા માંડ, કારણ કે તને નહીં ખબર પડે કયો ધર્મ પાળવો, કયો ધર્મ ન પાળવો, કયો મૂકી દેવો, કયો રાખવો, એ તને નહીં ખબર પડે. મૂકી દે. અત્યારે એ બધા ધર્મનો બાપ, રચયિતા, નિર્માણ કરતા એ હું અહીંયા હાજર ઊભો છું. વાત એ સાચી ને, શિક્ષક ઊભો હોય ત્યારે ગાઈડને પૂછવા જવાય, બુક્સને પૂછવા જવાય, ટેક્સ્ટ બુકને પૂછવા જવાય, સામે પ્રોફેસર ઊભા છે. એમ જે બધા શાસ્ત્રોનો બાપ બેઠો છે સામે, તો અર્જુન એમ મૂકી દે, હું કહું એમ કર. આ સાર છે, એ સમજાવે નહીં. એમ ભગવાન સ્વામિનારાયણ કહે આ અનેક ધર્મોનો વિસ્તાર છે, તમે એમાંથી કેમ ચયન કરશો, નક્કી કરશો કે તમારે શું પાળવું, શું છોડવું? માટે હું સર્વશાસ્ત્રમાંથી ઉદ્ધારીને, ઉદ્ધૂત કરીને તમને શિક્ષાપત્રી રચી આપું છું. આ જે પાળે એ અમારો, ન પાળે એ અમારો નહીં. એ સમજાવે નહીં. કેમ? કાતર રાખી છે બસ. પછી એ એક નક્કી થઈ ગયું ને, એટલે પછી અહીંથી બીજું બધું કાપી અને એક ચોકઠું તૈયાર કરે, એમાં ફિટ કરી દે. એ ડગલો બનાવે, બીજું બધું કાપી નાખે. વચનામૃતમાં આવે કે એ નરનારાયણને પ્રતાપે આપણે પણ એવા થઈશું. પછી નરનારાયણ મગજમાં ઘૂસી જાય એટલે પછી વચનામૃતમાં બીજું બધું કાપી નાખે અને એક ડગલો તૈયાર કરે. એ ડગલો પોતે પહેરે ને બીજાને પહેરાવે. પછી બીજું કાપી નાખે. વચનામૃતમાંથી જ આમ પછી આડું આવે ને, આડું આવ્યું નથી, બચ દઈને મૂક્યું નથી, બેટ દઈને ઉડાડ્યું નથી. શ્રી કૃષ્ણની વાત સમજાઈ જાય એટલે પછી બીજું બધું છે ને બધું કાપી નાખે. અને પેલી જ વાત, એ જ ડગલો એ જ બરાબર ફિટ કરીને પછી પોતે પહેરે ને બીજાને પહેરાવે. સર્વોપરી પુરાણની એક વાત પકડાઈ ગઈ એટલે પછી બીજું બધું કાપી નાખે. આમ આવ્યું નથી, બટકાડ્યું નથી. એવી સજાવેલી કાતર હોય. અને પછી એ ડગલો જે તૈયાર કરે એ ડગલો પોતે પહેરે, બીજાને પહેરાવે. આ જ ઉપાસના કહેવાય, આ જ સર્વોપરીપણું કહેવાય, આ જ પતિવ્રતાપણું કહેવાય. બીજા તો બધી ગતિ જ નથી થવાની, પેલા તમારી થવાની છે. અને એક વાત મગજમાં, આમાં બધાને થોડી થોડી છાંટ આપું છું, એટલે બહુ બીતા બીતા અમુક અમુક કહું છું, પણ હવે થોડુંક જરૂરી હોય છે. કોઈને આપણે કોઈના કાંઈ શું કહેવાય દ્વેષ ભાવથી હરગીજ કહેતા નથી, પણ મારે ત્યાં સમજાવવું છે કે આ બધી જગ્યાએ આવા શ્રોતા હોય અને કાતર રાખીને બેઠા હોય, પોતાની રીતે આમાં જે નકશો છે એ પ્રમાણે ડગલો બનાવે છે અને પછી પહેરે છે ને પહેરાવે છે. પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમનું ભજન કરવું, ધ્યાન કરવું, એટલે પછી અક્ષર બ્રહ્મ સહિત બધાને કાપી નાખે. આમ એ અક્ષરને તો પુરુષોત્તમનું દર્શનય નથી. હવે આ વાત વચનામૃતમાંય મળે નહીં, વેદમાંય મળે નહીં, ગીતામાંય મળે નહીં, ઉપનિષદમાંય મળે નહીં, સત્સંગીજીમાં મળે નહીં, સત્સંગી ભૂષણમાં મળે નહીં, શિક્ષાપત્રીમાં મળે નહીં, બીજા ગ્રંથોમાં મળે નહીં. એને મોઢે જ મળે. પણ તમે ગમે એમ કરો ને, વચનામૃતને ગમે તેમ આમથી આમ વંચાવો, એ ઓલી કાતર રાખી છે ભાજ દઈને મૂકે, બે ફાડા કરી નાખે. અને એ ઓલું ચોકઠું છે ને એમાં ફીટ મારી મારીને પારીને ફીટ કરી નાખે. અને પછી કે જોયું, આવું જ્ઞાન તમને ક્યાંય નહીં મળે. તો ક્યાં નથી મળે? આ મળે જ ક્યાંથી? આ ડગલો મળે જ નહીં તમને ક્યાંય. અમુક અંશે આમાં શું છે, જર્મનીમાં એક જણો થયો ને તો એ એના બે ત્રણ સાગરીતોની સાથે કોઈ મને પકડી આવે અને પકડીને એને ખાટલો રાખેલો, એ ખાટલામાં સુવાડે. જો ટૂંકો પડે તો બે બે જણાને આગળ પાછળ રાખીને ખેંચાવીને ખાટલા બરોબર કરવાનો પ્રયાસ કરે, અને જો લાંબો પડે તો બે બાજુ થોડો થોડો કાપી નાખે. મારે નહીં, ના મારે નહીં હો, નહીં દાછું કર, મારે તો નહીં જ. થોડો થોડો કાપે, આગળથી થોડો કાપે, થોડો પાછી કાપે, મારે નહીં. પણ એણે જે ઓલો પલંગ તૈયાર કર્યો છે ને ખાટલો, એની બરોબર કરવાનો પ્રયાસ કરે. એ કોણ? દરજી શ્રોતા.
આગળ જે આપણે વાત કરી આંશિક સત્ય છે, નથી એવું નથી, પણ આપણે શું કહેવાનું છે? શ્રીજી મહારાજે શું કહ્યું? અંધારામાં હાથી જોયો. આમ તો કહ્યું છે કે આંધળા હાથી જોવાને ગયા એમ, પણ આપણે બીજાના આંધળા ન કહેવાય, અપરાધ થાય. એમ આપણે શું કામ કેવું? પણ અંધારામાં હાથી જોવા ગયા, એમાં કોઈને પૂંછડું હાથમાં આવ્યું તો કે હાથી કેવો? તો કે દોરડા જેવો. કોઈને પગ હાથમાં આવ્યો, હાથી કેવો? તો કે થાંભલા જેવો. કોઈને હૂંડ હાથમાં આવી, હાથી કેવો? તો કે હાંભેલા જેવો. કોઈને કાન હાથમાં આવ્યો, હાથી કેવો? તો કે હુપડા જેવો. વાત સાચી પણ ખંડિત. સમ્યક રૂપે હાથી કોઈએ જોયો ન કહેવાય. એમ સમ્યક રીતે શાસ્ત્રને જે કહેવું છે એ સમજે ત્યારે એ સમ્યક શ્રોતા કહેવાય. આપણે જે સમજવું છે એ સમજીએ છીએ, એવું નહીં. શાસ્ત્રને શું કહેવું છે, ભગવાનને શું કહેવું છે, મોટા સત્પુરુષને શું કહેવું છે? જો આ એક બીમારી પાછી શું કરી ગઈ છે કે વચનામૃત આદિક શાસ્ત્રોમાં લખ્યું છે, વચનામૃતમાં લખ્યું છે, અને કે આ વાત છે ને ઉપાસનાની આવી બધી એ શાસ્ત્રોમાં તો પડી હોય પણ સદગુરુ વગર સમજાય નહીં. એ સદગુરુ એને માન્યા ઈ. હવે એમ કેમ નક્કી થાય? મોટો લોચો. એટલે ભગવાનને, સાધુને, શાસ્ત્રને જે કહેવું છે એ સમજવું જોઈએ, એ સાંભળવું જોઈએ. એટલે કહું છું લિસનિંગ ઇઝ એન આર્ટ. સાંભળવું એક કળા છે. એને શું કહેવું છે? જુઓ, તમે માતા પિતા છો, તમારા દીકરી દીકરો જુવાન છે, મોડા ઘરે આવ્યા એટલે તમે એને ઠપકો આપ્યો, પણ બેઠા કાંઈ આમ હોય કાંઈ, હા મોડી રાત થઈ ગઈ, તમે આમ રખડ્યા કરો, તમને પૈસા આપીએ છીએ તો તમે ક્યાં વાપરો છો, જરા અમને બતાવો, આ શું કરો છો તમે? મા બાપની દ્રષ્ટિ શું છે સમજાય છે ને, એનું ભલું કરવું છે. તો યંગસ્ટર સામે શું કે એમ એ એની રીતેથી આનો અર્થઘટન કરે છે. શું તમને અમને પૂછો છો તમે પોકેટ મની ક્યાં વાપરો છો, તમને અમારા વિશ્વાસ જ નથી ને, અને અમારે ક્યાંય બહાર જવું જ નહીં, અમારે ક્યાંય ફરવું જ નહીં, તો અમારે હું ઘરમાં પુરાઈ રહ્યું? ભાઈ એવું ક્યાં કહેવા માગે છે? એ તમે એવું વિચારો છો. જોઈ બે દ્રષ્ટિ. એમ શાસ્ત્રને, ભગવાનને તો કંઈક જુદું જ કેવું છે, પણ અનાડી શ્રોતા ત્રીજું સમજે છે. એને તો એ કેવું જ નથી, એને તો બીજું જ કેવું છે. જુઓ, ભગવદ્ ગીતા છે ને એક સાથે 3 જણાએ સાંભળી છે. પહેલો શ્રોતા અર્જુન, જોજો જમાવટ જોજો તમે. પહેલો શ્રોતા અર્જુન, બીજો શ્રોતા સંજય પોતે, અને ત્રીજો શ્રોતા ધૃતરાષ્ટ્ર. 3 એક સાથે ગીતા સાંભળે છે. વક્તા ભગવાન શ્રી કૃષ્ણ એક. ડાયરેક્ટ લાઈન હો. છતાંય ધૃતરાષ્ટ્રને જ્ઞાન ના થયું, સંજયને સંસાર ના છૂટ્યો, મોહ ના ગયો, અને એક અર્જુનને જ ગયો ને એ બોલ્યો કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા કરીશી વચનમ તવા. અને અર્જુન નરનારાયણ દેવ થઈ ગયા. ગીતા તો 3 સાંભળી. ધૃતરાષ્ટ્ર તમોગુણી શ્રોતા છે, સંજય રજોગુણી શ્રોતા છે, અને અર્જુન પરમ સત્વગુણી શ્રોતા છે. અર્જુને એ સાંભળ્યું કે જે ભગવાન શ્રી કૃષ્ણને કહેવું હતું એ. ધૃતરાષ્ટ્ર એ સાંભળે છે, એને જે સાંભળવું છે તે સાંભળે છે. મામકા પાંડવા કિમ કુર્વતી સંજુ. આમાં કોણ જીત છે? મારો છોકરો દુર્યોધન, મારા દીકરા જીત છે. શું થશે? જોયું? અંધયશ વિચારે છે આમાં અમને ક્યાં ફાયદો થઈ જાય, અને પાંડવો ક્યાંથી નીકળી જાય, ભિખારી થઈ જાય, સંન્યાસી થઈ જાય, છોન જતા જંગલમાં. સંજય છે એને અહીંથી લાડવો કાઢવો છે, એને રાજ સાહેબી આ તે બધું. અર્જુનને કે ભગવાનને કહ્યું શિષ્યસ્તે હમ સ્વાધિમામ પ્રપન્ન. ભગવાન હું તમારો શિષ્ય છું, મને કંઈ ગમ પડતી નથી, હું તમારે શરણે છું, મને તમે કહો મારે શું કરવું. આ શ્રોતાઓના ભેદ છે.
ભાઈ ભલ ભલાને નથી શાસ્ત્રમાં આ ગમ પડતી અને નથી આ ઈષ્ટને જે કેવું એ સમજાતું નથી. કારણ કે એને જે કેવું છે એ નથી સાંભળતા, એની દ્રષ્ટિથી નથી. આપણે કોઈ પુસ્તક મળે છે ને, મેરી દ્રષ્ટિ મેં શ્રી કૃષ્ણ. હવે આપણી દ્રષ્ટિમાં શ્રી કૃષ્ણ આવે? પ્રયાસ સારો છે, એની સલામ તો કરવી જ પડે. વાત સાચી કે આપણી રીતે કેવા દેખાય છે જોઈએ, બરાબર છે, પણ આપણી દ્રષ્ટિમાં ભગવાન આવે? મેરી દ્રષ્ટિમાં શ્રી કૃષ્ણ એટલે શું? તારી આંખ હોય તો ને. વેદ વેદાંત ઉપનિષદ સ્વયં વેદ સ્વયં ઋષિઓ, અરે અક્ષર મુક્તો જેના પારને પામે નહીં. અરે ભગવાન પુરુષોત્તમ પોતે એમ કહે છે મારા પાર મહિમાના પારને હું પામતો નથી. તો હવે એક ક્ષુદ્ર જીવ એમ કે મેરી દ્રષ્ટિ મેં શ્રી કૃષ્ણ આયો, આવો મેં બતાવું ક્યાં હૈ. બતાવો લો તો ક્યાં હૈ બતાવો. એ પ્રયાસ સારો છે, આપણે એને નિંદા નથી કરતા. મારે કહેવું છે એ જો આમાંય પાછો લોચો પડે ને, હું જે દ્રષ્ટિએથી કહેવા જાઉં છું એ સમજે, એ મહત્વનું છે ને. वस्तु स्थिति एम होवी જોઈએ કે श्री कृष्ण की दृष्टि में हम, श्री कृष्ण की दृष्टि में हम तुम कहाँ है, એની દ્રષ્ટિએ આપણે ક્યાં છે, તો એને જે કેવું છે એ આપણને સમજાય. આ તો આપણે જે સમજીએ છીએ ને સાંભળવું છે એ સાંભળીએ છીએ ને એવો અર્થઘટન કરીએ છીએ. એટલે પછી વચનામૃત ઉપર અનેક ટીકાઓ અનેક ભાષાંતરોના અંતે બધું થાય. ગીતા ઉપર તો અનેક ટીકાઓનું ભાષ્ય થયું. હવે હજારો ટીકાઓ છે. અને ગોલોકમાં પછી અર્જુનની સાથે ભગવાન શ્રી કૃષ્ણ બધું માથું પછાડીને કહેતા, અર્જુન મેં આવું કીધું તું? આવું મેં કીધું તું? તને કઈ યાદ છે? અર્જુન કે ના મહારાજ, આવું તો તમે નહોતું કીધું. થાય ને આવું, આમ તકલીફ થાય છે. એને શું કેવું છે? ડોક્ટરને જે કહેવું હોય એ આપણે ના સમજીએ તો લોચો પડે કે નહીં? એક જણો ગયો દવાખાને ડોક્ટરની પાસે, ડોક્ટર તપાસીને કીધું, અરે યાર તમે બીડી પીવાનું મૂકી દો, દેશી ખાખી ઉપાડી છે તમે. પણ કે સાહેબ હવે આ મારે 40-45 વર્ષનું વ્યસન તમે મૂકી દો એમ, એટલે કેમ મૂકી દો એટલે હું તમે કહેવા માગો છો? આ થોડું કંઈક ટોપી પાઘડી છે મૂકી દઉં? ન થાય, હજમ ન થાય, ગેસ થઈ જાય, માટલું પેટ થઈ જાય માટલા જેવું. આમ તમને ખબર છે તમે કેમ થાય છે? હા, તો ડૉક્ટર કે તમે એમ કરો, તમને ગેસનો એનો બહુ પ્રોબ્લેમ રહેતો હોય તો તમે જમ્યા પછી એક પી. એ વ્યાજબી વાત છે, તમે થોડુંક સમજો. જમ્યા પછી એક પીવી ભલે, અને 15 દિવસ પછી તમે મળજો. 15 દિવસ પછી પેલો આવ્યો લાલ ટામેટા જેવો થઈ ગયો હતો. ડૉક્ટર કે જોયું ને, બીડી મૂકીને તબિયત સુધરી ગઈ ને? અરે સાહેબ સુધરી જ જાય ને, તમે કીધું તો કે જમ્યા પછી એક બીડી પીવી, તે 15 વાર જમવું પડે છે. બીડી પીવા માટે જમે? હવે આમાં ડોક્ટરે કહ્યું એ સામ એને ગ્રહણ કર્યું કે પોતાને સમજવું તું એ ગ્રહણ કર્યું? સાહેબ સત્સંગમાં પણ આવું થાય છે. જે મારા ઠાકોરજીને ઈષ્ટને કેવું છે, પુરુષોત્તમને કેવું છે, ભગવાનને કેવું છે એ આપણે નથી સમજતા. અને આપણે આવું કંઈક અર્થ કરીએ છીએ કે જેમાં પછી એક બીડી પીવી. હા, ઓલા ગોરદાદા લગ્ન કરાવતા હતા, મંગલમ ભગવાન મંગલમ કરોડો મંગલમ મંગળાય તો નહીં, એને પછી હસ્તમિલાપના નાન બધું કરાવીને પછી ઓલા ગોરદાદા સપ્ત સુધી નાદ બધું સમજાવવા મળે. સપ્ત બધી સ્ત્રીઓનો ધર્મ. બેનવા દીકરી તમે સાંભળો, સાસુ સસરાને માતા પિતા તુલ્ય માનજો, ભાવથી એમની સેવા કરજો, અંજળેથી એની સેવા કરજો. માતા પિતા સમાન કોઈ દેવ નથી. નારી ધર્મ ન દૂજા, પતિ દેવ ન દૂજા. પતિએ પરમેશ્વર માનજો, ક્યારે એને કટુ વચન ના કહેશો, એનું ક્યારેય અપમાન કરશો નહીં. તમારા એ પોષક છે માટે એમની ચરણ સેવા કરજો, એને આદર આપજો અને એને પગલે પગલે ચાલજો. ત્યાં તો ઓલી ઊભી થઈ ગઈ. ગોરદાદા એ નહીં થાય,
અરે બે દીકરી કેમ ના થાય? આ ટપાલી છે. હવે ઓઈલો ક્યાં એમ કે છે કે આની પાછળ પાછળ ચાલ, પગલે પગલે ચાલજો, એનો અર્થ છે કે એના આદર્શને અનુસરજો. એટલે ભગવાનને જે કહેવું છે એ સાંભળીએ. વચનામૃત વાંચીએ ત્યારે આપણું ડાપણ મૂકીને સાંભળીએ એને શું કહેવું છે, શ્રીજી મહારાજને શું કહેવું છે. પહેલેથી આપણે દરજીને જેમ ચોકઠું તૈયાર કરી રાખીએ તો પછી હવે એ સમજાવવાનું છે. જોયું અહીંયા આમ કીધું, જોયું અહીંયા આમ કીધું, જોયું અહીંયા આમ કીધું, બીજું દેખ કઈ કાતર મૂકી. આવું થાય છે કે નહીં તમે મને કહો. મુશ્કેલી અહીંયા છે. ઠીક, હવે એનો બહુ વિસ્તાર નથી કરવો. ત્રીજા નંબરના શ્રોતા દરજી જેવા, પછી ચોથો નંબર છે એ ચાયણી જેવા. આમ તમને ચાયણી સારી લાગે, ચાળવાનું કામ કરે ને એટલે, પણ જે એક નંબરની જે ચાયણી હોય છે ને, પહેલી વાર જે નાખવે ને એ ચાયણીની વાત છે આમાં. એ શું કરે, સારું સારું બધું ફેંકી દે, કચરો કચરો એની પાસે રાખે. એટલે આ બધી જે સત્સંગમાં સભામાં વાતો થતી હોય એમાં ક્યાં જોક્સ આવ્યા, ક્યાં વક્તાએ ક્યાં ભૂલ કરી, બોલવા ઘણી વાર એમ કે પછી તેને છાતીમાં લાત મારી દીધી એમ કેવું હોય, પછી તેને લાતીમાં છાત મારી દીધી. તો એ એને બરાબર યાદ રહે. 10 વર્ષે હો તે દી કે એમણે કીધું તો કે છાતીમાં લાતીમાં છાત મારી દીધી. અને ક્યાંક એની ટીકા કરી. અમુક આમાં બેઠા હોય ને કોઈને ગમે નહીં તો કે જોયું નરનારાયણ દેવનું કાપ્યું, હું કહેતો હતો ત્યાં ન જવાય, જોયું કૃષ્ણનું કાપ્યું ત્યાં ન જવાય, જોયું જો કીધું ને પુરુષોત્તમનું કાપ્યું ને ત્યાં ન જવાય, જો એ જોઈને યાદ જ ન રહીએ. પણ આપણે એના માટે કીધું જ નથી. આપણા માટે તો બધા વંદ્ય છે. નરનારાયણ દેવ એ પણ આપણો બાપ છે, લક્ષ્મીનારાયણ આપણો બાપ છે, પણ સદાનો બાપ આપણો સ્વામિનારાયણ છે. એ મારે તમને કહેવું. અને ના ક્યાં છે, ક્યાંય માથા ઘસીએ છીએ. ઉલટાના તમને નહીં દેખાતું એટલો અમને ભાવ થાય છે. એમ થાય છે હમણાં બથમાં પકડીને લઈ જાય ક્યાંક. પણ વચનામૃતમાં આપણા સહજાનંદ સ્વામી, એ ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી એ આપણને જે સમજાવે છે એ જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી પુરુષોત્તમની પાસે નહીં રહેવાય. કારણ કે એ આપણો સીવેલો ડગલો નહીં પહેરેવા ચાલવા દે. કારણ કે દરેક સ્કૂલનો યુનિફોર્મ હોય છે. એમ અક્ષરધામનો કંઈક યુનિફોર્મ છે. એ યુનિફોર્મ જ્યાં સુધી આપણે નહીં પહેરીએ ત્યાં સુધી મુક્તોની સભામાં ના બેસાય. એટલે ચાયણી જેવા છે. એ શું છે, એ આવું બધું જે સારું સારું હોય ને બધું કાઢી નાખે. અને ઓલા કુસકા ભૂસો ને હોય ને બધું મોટું મોટું એ બધું કચરો રાખે. ઉત્સવમાં આવ્યા આપણે કે કેમ ઉત્સવ, અરે જમવાની વ્યવસ્થા તોડી નાખે. અને આખા ઉત્સવમાં જમવાનો જ કચરો રાખ્યો એને થાળીમાં, એને બીજું કાંઈ હાથમાં ના આવ્યું. ઉતારા તો શું, પણ ચાર્જિંગની પણ વ્યવસ્થા હો. હા, કોઈ જાવ ફોન સવારે ચાર્જ થઈ જાય, એવી મજા ને તમારે એક આરે 4 ફોન ચાર્જ થાય, ગાદલા ને ગોદડા ને આન તેન, નાવાના ગરમ પાણીની વ્યવસ્થા ને વાહ શું પણ છે. પ્રદર્શન એટલે એવું હો, પણ આહા કેવું પડે. પણ એમાં કથા વાર્તા અમને આમ ભરપૂર કરી ગઈ. એમ કહેનારા તો કોક નરપુંગવ જ નીકળે કે શું ભાઈ કથામાં આપણને આ જાણવા મળ્યું. આપણો મનુષ્ય દેહ સફળ થઈ જાય, સત્સંગ સફળ થઈ જાય. આવી આ વાત થાય. આજે બધાને પૂછાતું હતું ને તે હું એ જોયા કરું. મેં કીધું અરે રે, આમાં ક્યાંય કોઈને કથા વાર્તાનું યાદ જ આવતું નથી. બીજું આપણને નહોતું ગમતું એમ નથી હો. જો હજી કહું છું, મારે જે કહેવું છે એટલે જો ઓશો રજની છે ને એ કોઈ પણ વાત કરતા હોય ને એ એક મને ગમ્યું. मैंने ऐसा सुना है कि तब ऐसी घटना घटी थी. હું આમ નથી કહેતો કે એ આમ કહે છે હું નથી કહેતો, મેં આવું સાંભળ્યું. એમાં શરત ચૂક હોઈ શકે. मैंने ऐसा सुना. એ સાંભળ્યું શું સાંભળ્યું એ તમારી ભૂલ છે ને, સમજ્યા છો એ તમારી ભૂલ છે. વક્તાએ તો કંઈક બીજું જ કહેવું હતું. એટલે આપણને બીજું નહોતું ગમતું એવું નથી. આપણને ધૂન મંડપ સ્પર્શ કરી જતા તો આપણે બધું સ્પર્શ કરતું હતું.
પણ કથા વાર્તા એ ક્યાંક તો આવવું જોઈએ ને કે ભાઈ આ અમારા આમ આમ આનંદ આનંદ થઈ ગયો. 72 કોઠે દીવા થયા. પણ એ આ ચાયણી જેવા છે ને એ યાદ રાખે એ કે આ કહેવા જેવું નહોતું, આ શું કામ બોલ્યા, એ ચાયણી છે એમ સમજી લેવું. અને કુસકું યાદ રાખ્યું. એ વાતો બધી બરાબર છે પણ આટલું શું કામ આમ કીધું, હવે એને એ જ મગજમાં ભરે રાખે. આટલું શું કામ કીધું, ભાઈ એટલું કાઢી નાખ ને. હે એમાં સરસ મજાનો ઉત્સવ સામ્યો તો આમ ઉત્સવ બધું સારું, બધું ધૂળ બહુ ઉડે છે, એટલે એનું શું કરવું? માણસો આવે તો ધૂળ તો હવે એને ધૂળ જ રીમાં રાખે, એટલે ધૂળ જ ઉડ્યા કરે, ધૂળ જ ઉડ્યા કરે, એની અંદર ધૂળ ભરી છે ને. અને પછીનો જે શ્રોતા છે એ સુપડા જેવો છે. સુપડું એવું છે કે કચરો ઉડાડી નાખે, રાખવા જેવું અસલ ધાન્ય પોતાની પાસે રાખી લે. સુપડા જેવા આવું હોય બધું. એ તો ભાઈ હોય, વક્તા છે, ભૂલ થાય, એમાં ક્યારેક આવેશ હોય, એનામાં ક્યારેક રજોગુણ આવે, ક્યારેક આંબુ આવી જાય તો એ આવેશમાં બોલ નાખે. પણ એ હોય તો બોલે, કાઢી નાખો. સાર વાત લ્યો ને. આપણા બાપની વાત થઈ છે, ગુરુ ગુણાતીતની થઈ છે, ગુરુ ગોપાળાનંદની થઈ છે, સહજાનંદ સ્વામીની થઈ છે, આજ્ઞાની વાત થઈ છે, ઉપાસનાની વાત થઈ છે, ભક્તિની વાત થઈ છે. પકડો ને. એ હુપડા જેવો પણ એ શ્રોતા ગોતવો પડે. હે સુપડા જેવો. પણ એનાથી સારો જે શ્રોતા, શ્રેષ્ઠ શ્રોતા હંસ જેવો છે. સુપડું સારું સારું રાખે પણ પોતે પચાવે નહીં. સમજો ભેદ. અને હંસ શું છે, દૂધ એવું કહેવાય છે કે એની ચાંચમાં ને એની જીભની રસમાં એવું કંઈક હશે કે જે દૂધને પાણી ભેળું કરીને મૂક્યું હોય તો દૂધ મૂકો તમે, જેવો હંસ એમાં ચાંચ બોળે તો તરત દૂધ ફાટી જાય અને પાણી જુદું થઈ જાય અને દૂધના કોકડા વળી જાય, એ હંસ ખાઈ જાય. એવું હંસ દૂધ અને પાણી જુદા કરી શકે અને પાણી જુદું કરી નાખે ને દૂધ ખાઈ જાય. એટલે કહેવાયું છે હંસ ન્યાય, નીર ક્ષીર ન્યાય. નીર ને ક્ષીર એટલે દૂધ અને નીર એટલે પાણી, એ જુદા કરી નાખે. પણ એને પછી જુદું કરીને ક્ષીર એટલે દૂધ ખાવા જેવો માલ વસ્તુ એ હંસ પચાવી જાય. એ શ્રેષ્ઠ શ્રોતા. હુપડું રાખે ખરો પણ એ પચાવે પોતે નહીં, એ બીજાને દે. એમાં કોણ આવે ખબર છે? ઉપદેશકો. સારું આમ સાંભળે. અમુકને એવા મોતી વીણતા આવડે, ગજબના મોતી વીણે. અફલાતુન આપણને એમ થાય કે આને રતન વીણ્યા. આમ તમને ડાયરી વંચાવે ને તેમ થાય કે આ ક્યારે બોલ્યા હતા. એવા સરસ સૂત્રો વીણીને તમને આપે, ગજબ. પણ એ બીજાને કહેવા માટે, પોતે પચાવે નહીં. પણ શ્રેષ્ઠ શ્રોતા એ છે જે નિરક્ષીર સાથ કરે અને પછી પોતે પચાવી જાય, એ શ્રેષ્ઠ શ્રોતા છે. એટલે શ્રેષ્ઠ શ્રોતાની હવે સમજાય એવી વ્યાખ્યા. દેહથી, સાંભળજો, દેહથી, ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી શાંત અને સ્થિર થઈને શ્રદ્ધા ભક્તિ સમાયુક્ત, શ્રદ્ધા અને ભક્તિ ભાવથી યુક્ત થઈને વિવેકપૂર્વક જે ભગવત કથાને સાંભળે એ શ્રેષ્ઠ શ્રોતા છે. દેહથી સ્થિર થવું. પહેલા ઘણા શ્રોતાઓ ધ્વજપટ જેવા હોય, ધજા હોય ને, ધજા એના જેવા. એ ધજા ગમે એટલો પવન સ્થાંત હોય ને તો પૂંછડી હલે થતી જ હોય. હા, એમ અમુક હોય ને એ હલેલ કર્યા જ કરે, હલેલ કર્યા જ કરે. એક તો આગળ બેસે ને પછી મન પડે જાય. જોકે આ કોઈ એવું કરતા નથી, પણ ઘણી જગ્યાએ એવું હોય. એક તો પછી આવે, મોડા આવે, વચમાં આવે, પછી સામે ઉભા રહે, પછી ખિસ્સામાંથી પૈસા કાઢે, આપણે આમ ગણે, પછી અહીં હોસ્પિટલ ઉપર મૂકે. અરે ભાઈ, હવે કંઈક કહેવાય નહીં. હું એક ગામમાં બહુ 15 વર્ષ પહેલાં એક ગામડે ગયો હતો. થોડા ગામડા ફેર્યો હતો ને તો એક ગામમાં ગયો તો મેં પછી કથા વાર્તા શરૂ કરી. હવે ત્યાં એવું, અહીં ઠાકોરજી આ મંદિર અને આમ જેમ હનુમાનજી ગણપતિનું બધું આમ સ્થાન, તે ન્યાય ઘંટ લગાડેલો. તે ગામમાં બધા આવતા હશે, જઈને દર્શન કરીને ત્યાં બેલ વગાડે, ધડીને જઈને પગે લાગે. હું અહીં કથા વાર્તા કરું, ઓલો જઈને ધડીને જઈને. એટલે મેં કીધું ભાઈ આ ઘંટ ઉતારી લ્યો.
આમાં મજા નથી આવતી. અરે પણ કે સ્વામી અમારી પરંપરા છે. મેં કહ્યું પણ હશે રાખી દો ને, પછી હું વયો જાઉં, પછી ચડાવી દેજો પાછો. એટલે વળી એક બે જણા સમજ્યા, બાકી તો ઘણા સમજે નહીં. જાણી એને એમ લાગે કે ધર્મ રસાતળ વયો જાય છે. પણ વળી બે ત્રણ ડાયા હતા તે લઈને એને ઉતારીને મૂકી દીધો. પણ હું મેં કીધું હા હવે શાંતિથી જેવી બરાબર ને વાત જમાવી, ત્યાં એક જણ આવ્યો દર્શન, ઘંટ ક્યાં ગયો? બહુ ગમે ત્યાંથી ગોતીને પાછો ચડાવી દીધો. દેહથી શાંત થવું, હલવું નહીં, ચલવું નહીં. આપણને જો શારીરિક તકલીફ હોય, અવસ્થા થઈ જાય, પ્રોસ્ટેટની તકલીફ હોય, પેશાબ કરવા માટે ઉઠવું પડે, ક્યારેક કોઈને એવું ઇમરજન્સી હોય, કોઈને એવો મેસેજ આવી જાય, જવું પડે, પણ વિક્ષેપ ન થાય એમ જવું. આપણને ખબર હોય કે આપણે ઉઠવું પડે એમ હોય છે, તો આપણે એવી રીતે જગ્યાએ શાંતિથી બેસીએ, ત્યાંથી નીકળી જવાય, વયું જવાય. તોય ન ઘણી વાર તમે પહેલી લાઈનમાં સામે બેસો ને બરાબર ને કંઈક વાત ચાલતી, તમે ઊભા થઈને જાઓ ને, વક્તાનો નશો ઉતરી જાય. ક્યાં આને શું થયું? આ બીજી દ્રષ્ટિએ સમજજો કે જ્યારે આમ ખરેખર ભગવત કથાની વાત આમ રસધાર ચાલતી હોય, એ વક્તાનું અપમાન નથી, વ્યાસ ગાદીનું અપમાન છે. તમે આવી રીતે મુખ્યમંત્રી બેઠા હોય તો ઉઠીને જાઓ છો? હાથ કામ હોય તો ઉઠી નથી શકતા. તો તમને એટલું ન થયું કઈ ભગવાન બેઠો છે, વ્યાસ ગાદી બેઠી છે. મન પડે ત્યારે હાલ્યા જાઓ, અને મન પડે તમે વિક્ષેપ કરો. એવું ન થવું જોઈએ. પણ અમુક એ ધજપટ જેવા હોય, એ હલ કરી રાખે. જરાક આમ એને હસવા જેવું આવે ને ત્યારે ઊંચું જોવે, અને પછી તરત છે ને મોબાઈલમાં આમાં મંડે કરવા. હવે આપણને છેલ્લી સુધી જ ખબર પડે નહીં. આમ તો જો કે આ જોવા માટે જ વક્તાઓને વ્યાસપીઠ ઉપર બેસાડે, એટલે છેક સુધી જોઈ શકે કોણ શું કરે છે. દેહથી સ્થિર શાંત, ઇન્દ્રિયોથી શાંત. આમ જોઈ બીજે ના કરવું. ઘણા વક્તાને જોતા જાય, આજુબાજુ જોતા જાય, ક્યાંક ગરોળી ફરતી હોય એના ઉપર ધ્યાન રાખે, શું કરે છે, ક્યાં જાય છે, બધું બહુ જોયા કરે. અને એમાંય ખાસ ચાલતું હોય ને કોઈ એવો પ્રસંગ હોય, ઉત્સવ પ્રસંગ હોય ને એમાં મહેમાનો આવતા હોય તો એનું ધ્યાન ત્યાં જ હોય, જોયા રાખે કોણ આવ્યા, કેવા લુગડા પહેર્યા છે, ક્યાં પંથના બાવાજી છે, શું છે આ છે. અરે ભાઈ તમે અહીંયા બેઠા છો, અહીંયા ધ્યાન રાખો ને, એ આવશે એની મેળે, એને તો એ શોભાવા માટે જ આવ્યા છે. તમે શેના માટે આવ્યા છો? બસ એ તમે ધ્યાન રાખો. પરણમાં બેઠા હોય ત્યારે તમે આમ જોયા રાખો કોણ મહેમાન આવે, જોયા રાખો. ત્યાં તો આમ જયારે ગમે એટલું ગાળ્યું દે. અરે શું જમાવટ હોય, માખી અહીંયા બેઠી હોય ને તોય પોતે ન ઉડાડે અણવરને કેમ, અને અણવર બિચારો વળે આમ કરે. તો ભલા માણસ, હવે આ બે કાવડિયાનું પરણવા જવું છે, એમાં આટલું બધું તમે માતમ રાખો છો, તો આ તો પરાત્પર પુરુષોત્તમ નારાયણ એની વરહારી આપણે પરણવાનું ચાલે છે. તો જરા અદબ રાખો ભાઈ, જરા ઉસકા મર્તબા માન મર્તબા રખો યાર. એટલે મન અને ઇન્દ્રિયો અને દેહથી શાંત થઈ છે. પણ ધ્યાન રાખવું, સૂઈ ન જવું. હા બધું કેવું પડે ને અરે નહીતર કે શાંત થવાનું કીધું છે ને પછી આંખો ને આ બધું આમ થઈ જાય. તમે કયો હા, ખોટું જરાય નહીં. હા બધામાં હા. હા એટલે એવું ના. એટલે શ્રેષ્ઠ એમાંથી ધ્વજપટ કરતા એક શ્રેષ્ઠ શ્રોતા, અનેક પ્રકારના શ્રોતાઓ છે. ઊંટ જેવા, ગર્ધબ જેવા, કાગડા જેવા, મચ્છર જેવા, આ બધા એવું છે. આખું ગ્રંથ લખાય એવું છે. આ શ્રોતાઓ ઉપર આખો ગ્રંથ લખાય એવું છે. પણ એ ધ્વજપટ એટલે ચંચળ જે હોય એનાથી સારો શ્રોતા ચાતક શ્રોતા છે. ચાતક પક્ષી જોઈ છે ને, ચંદ્રની સામે આમ ઉગે ચંદ્ર, આમ જ બેસી ગયું હોય, પછી આમ ચંદ્ર ઉપર આવે ને તો એ આમ ફરીને ન થાય, આમ આખું આમ થઈ જાય. કેવી વાત કહેવાય.
એવી રીતે ચંદ્રને પીવે. પણ સળગતો કોલસો ચાતક મુખમાં લે તો ઠરી જાય, એવી એની ચંદ્રની શીતળતા આવી જાય. એક ક્ષણ માટે પણ ચંદ્રને છોડે નહીં. એમ ચાતકની જેમ શ્રોતા વક્તા એનો તાર સંધાય, એ શ્રેષ્ઠ શ્રોતા છે. એટલે કહ્યું લિસનિંગ ઇઝ એન આર્ટ વેન યુ મસ્ટ બી ઓનલી ઇયર્સ એન્ડ આઈઝ. જ્યારે તમે ફક્ત આંખ અને કાન જ હો, એવી રીતે તમારે તન્મય થઈને સાંભળવું, એ શ્રેષ્ઠ શ્રોતા છે. એ શ્રેષ્ઠ લિસનિંગ એટલે સાંભળવાની કળા છે. તમે ફક્ત આંખ અને કાન બની જાઓ, બધું અસ્તિત્વ ભૂલાઈ જાય. ઓનલી ઇયર્સ એન્ડ આઈઝ. એ ચાતકની છે. આંખથી વક્તાને જોવા અને કાનથી સાંભળવા, તન્મય થઈ જાય. શું વિચાર કરો છો ભાઈ? વિદેહ થયા વગર કે બ્રહ્મરૂપ થયા વગર રહેતો હશે, તમે વાત કેવી કરો છો? હે, અદ્ભુત છે. એમ તન્મય થઈને સાંભળે. પછી મનને શાંત કરે. આ બહુ મોટી વાત છે. એ આમાં આવ્યું. સર્વપ્રથમ સર્વ સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને, પેલું વાક્ય જુઓ. આપણે બેસીએ છીએ પણ મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે, દોડ્યા કરે, ભાગ્યા કરે. પણ દેહ અને ઇન્દ્રિયને સજાગપણે આંખને અને જો શ્રવણને અને દેહને સ્થિર કરે તો સ્વાભાવિક રીતે મન શાંત થઈ જાય. પણ તમે સેજ આમ જુઓ તો જે જોવો એનો સંકલ્પ થવાનો છે. સેજ તમે આમ ડાવાડોલ થયા એટલે તરત એનો સંકલ્પ થવાનો જ છે. પણ એ તમે એ સ્થિર થઈ ગયા તો એ તરત જ, એટલે ઘોડા બરાબર પેલા ઘોડા ગાડીઓ ફરતી ત્યારે ખબર ને, ઘોડાના આમ ડાબલા પહેરાવી દેતા. શા માટે? એને સામે જ દેખાય, આજુબાજુ ના દેખાય. એમાં આપણે આંખ અને કાન સ્થિર કરી દઈએ તો મન સ્થિર થાય. એ ભાઈ એટલે જ તો મંગળાચરણ હોય છે, આ મનને શાંત કરવા માટે. એટલે જ તો ધૂન હોય છે, એટલે જ તો ધ્યાન હોય છે. પણ આપણે બધું પતે પછી આવીએ છીએ અને પછી એમ કહીએ છીએ કે સાંભળીએ છીએ પણ કાંઈ આમ ઉતરતું નથી, અસર નથી થતી. પણ ચૈથી થાય એમ ફાઉન્ડેશન ભૂલાઈ ગયું આખું. હજી સમજાય નહીં આ વાત કે સાંભળવું એટલે સાંભળવું. એ તો પણ ભાઈ ઊભે પગે તમે સાંભળો, ઊભે પગે તમે ખાઓ છો, ઊભે પગે તમે વાતો કરો છો, ઊભે પગે તમે જાઓ છો, બધું ઊભે. એટલો માણસ જ્યાં હોય હલ 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 હલ. પછી સાંભળો, સંભળાય ખરું પણ પચે નહીં. કેમ કોઈ વસ્તુ હલચલ હલચલ થતી હોય તમે નાખવા જાઓ તો અંદર પડે? હે, ગાય દોતા હોય ને આમ કરતો ને બોગડું એક જણ આમાં આમ આમ કરી રાખતો હોય તો ઓલો આમાં આમ કરે તો આમ પડે જ નહીં ને અંદર. તો જો એને ખરેખર પીવું હોય તો આ શાંત કરવા માટે બેસવું જ પડે. બેઠા હોય જે ધૂનમાં, કથામાં, ધ્યાનમાં, એને એમ ન માની લેવું કે આપણે શાંત કરી લીધું છે. બેઠા પછી શાંત થવાની સાધના કરવી પડે. પણ છતાંય જે નથી બેસતા એના કરતાં જે બેસે છે વહેલા આવીને એ પગે લાગવા જેવા. કે એને એટલું તો શ્રદ્ધા બેઠી કે ભાઈ ધૂનમાં બેસવું અને મનને સ્થિર કરવું, બધું ભૂલવું અને શાંત થઈ પછી ભગવાનની વાતો સાંભળશું. ભાઈ સંસારના તો વ્યવહારો બહુ કર્યા છે, બધેથી વેગ ચડે એવું જ છે. બધી જ્યાં જાઓ ત્યાં વેગ ચડે છે. આ વેગ ઉતારવાનું એક જ ઠેકાણું છે ભગવાનને ભગવાનની કથા, એ સિવાય ક્યાંય નથી. એટલું તો સમજાણું છે. પછી કરી શકે ન કરી શકે પછીની વાત છે. પણ હાયલો એ કોક દી પહોંચે. 2 ડગલાય ચાલ્યો મહારાજ કે તો કાશીએ પહોંચે, મોડો પહોંચે પણ પહોંચે. પણ જે હાલે જ હુઈ રહી ક્યારે પહોંચે? જે નથી જ આવતા બધું પતી જાય પછી જ આવે છે. તો એ ભાઈ આ અમસ્તુ તો નથી જ મૂક્યું ને મોટા સંતોએ. શાંત કરવા માટે મંગળાચરણ છે. ઘણા કથાકાર વક્તાઓ લાંબુ મંગળાચરણ કરે તો ઘણા ચિઠ્ઠીઓ મોકલે. મંગળાચરણ ટૂંકું કરી નાખો ને એટલે પછી વક્તાએ કહેવું પડે કે ભાઈ તમને ન પોસાતું હોય તમે મોડા આવો, બાકી આટલું તો થશે. કેવી ડોંગરજી મહારાજની બધા આમ ધૂમ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કરવું પડે. પછી બુદ્ધિને સ્થિર કરે.
જો એક તાત્વિક વાત છે થોડીક. મન સુખમાં સ્થિર થાય છે, બુદ્ધિ શ્રદ્ધામાં સ્થિર થાય છે. મન સુખમાં સ્થિર થાય, તમને સારું ખાવાનું મળે, સારું જોવાનું મળે, મન ખીલો થઈ જાય તમારે. જો પિક્ચરના થિયેટરમાં તમે પિક્ચર જોવા જાઓ છો તો ખીલો નથી થઈ જતા. કોક આમ વાત કરો, અત્યારે ક્રિકેટ રમાતું હોય ને એમાં હોય ચકો છોકો બરાબર મારે એ ટાણે તમારો સગો દીકરો તમને કે અત્યારે રમવાનો કેમ? મનને સુખ આવે છે એટલે સ્થિર થઈ જાય. બુદ્ધિ સુખમાં કોઈ દિવસ સ્થિર થતી નથી, શ્રદ્ધાથી સ્થિર થાય છે. એને જ્યાં શ્રદ્ધા બેસે સ્થિર. મકોડાને જેમ ગોળની કાંકરી દો ને બેસી જાય એમ શ્રદ્ધા બેઠે તો સ્થિર થઈ જાય. સમજી લ્યો કે જો મન બુદ્ધિ સ્થિર નથી થતી તો શ્રદ્ધા નથી. શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સાહેબ પૂછ્યું કે મહારાજ અખંડ સ્મરણ કેમ નથી થતું? મહારાજ કે પહેલા તો અખંડ સ્મૃતિ રહે એવી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા નથી. જો ભેદ સમજાવું, તમે ગાડી લઈને જતા હો, તમે બહુ થાક્યા હો, એર કન્ડિશન લ્યુમિજન કે ગમે એવી બહુ મર્સિડીઝ કે એવી તમે ટેક્સી કરી, આખી એર કન્ડિશન બધી ફૂલ સુવિધાપૂર્ણ ગાડી છે, તો થાક્યા છો, તમે બહુ મોટા માણસ છો, ઉદ્યોગપતિ છો ને બધું એવું છે, થાક્યા છો, તમે અંદર બેસી જાઓ, સુખ થાય કે નહીં? સુખ આવે ને? તમે તાક્યા પાક્યા આવ્યા, તમે બેસી જાઓ, એ ગાડી સીટો આમ ઓટોમેટિક બધું આમ થતું હોય ને બધું આમ ફટાફટ, અને એટલું બધું વાતાનુકૂલિત હોય અને શાંતિથી હાસ, મજા આવી ગઈ. એ ટાણે બુદ્ધિમાં એક શંકા ગરી જાય અને શ્રદ્ધા હટી જાય. શંકા એટલે શ્રદ્ધા હટી જાય. એ ટાણે તમને એક શંકા ગરી જાય, આ અંતરિયા લૂંટશે તો નહીં ને? પતી ગયું. એર કન્ડિશનનું સુખ આવશે પણ શાંતિ નહીં આવે. મન સુખમાં સ્થિર થાય, બુદ્ધિ શ્રદ્ધામાં સ્થિર થાય, ત્યારે જ શાંતિ મળે. ન ચ અભાવયત શાંતિ. શ્રદ્ધા ને ભાવના વગર ને ભગવાન ગીતામાં કહે ક્યારેય શાંતિ થતી નથી અર્જુન. સુખ થાય, શાંતિ ન મળે. શ્રદ્ધા વગર ક્યાંય શાંતિ નહીં મળે. તમે એ ગમે એટલી સુવિધાઓ હશે, ઘરમાં તમારે જાહો જલાલી હશે, આખો પરિવાર સુખમાં રહેતા હશે, પણ એકબીજામાં શંકા ગરી ગઈ તો, પતિ પત્નીમાં શંકા ગરી ગઈ તો, એવું બધું સુખ હોય પણ શાંતિ ન થાય. કેમ? શ્રદ્ધા ખંડિત થઈ ગઈ. અને જો શ્રદ્ધા જોડાઈ જાય તો શાંતિનો ધોધ. એટલે ભગવાનની ભક્તિ અને શ્રદ્ધા, કથામાં શ્રદ્ધા, વક્તામાં શ્રદ્ધા, ગ્રંથમાં શ્રદ્ધા, તુરત બુદ્ધિ સ્થિર. આવી રીતે બધું શાંત થાય ત્યારે ભગવત કથા અંદર ઉતરે. અને સમજો, ન કહેવાય છતાં એક વાક્ય બોલું છું કે ત્યારે જ શ્રોતા સગર્ભા થાય છે, એનામાં બીજ પડે છે. હવે એને પુત્ર કે એનું ફળ પ્રાપ્ત થશે. ભગવાને કહ્યું ને પછી એને અક્ષરધામ રૂપી પુત્રની ફળની પ્રાપ્તિ થાય છે. બાકી પછી એ સગર્ભા નથી થતો. એટલે જ ઉપનિષદના ઋષિઓ પ્રાર્થના કરી પ્રારંભ, ઓમ દ્યો શાંતિ અંતરિક્ષગં શાંતિ પૃથ્વી શાંતિ રાપ શાંતિરૌષધય શાંતિ વનસ્પતય શાંતિ શાંતિર્વિશ્વદેવા બ્રહ્મ શાંતિ સર્વગુમ શાંતિ શાંતિરેવ શાંતિ. એમાં શું કહે છે ઋષિ? પ્રથમ પ્રાર્થના મંત્ર છે ઉપનિષદના. પૃથ્વી શાંત થાવ, જલ શાંત થાવ, સમગ્ર જળ ચેતન વૃક્ષો વનસ્પતિઓ ઔષધો બધું સર્વત્ર મન બુદ્ધિ ચિત્ત ઇન્દ્રિયોના દેવતાઓ બધા શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ પ્રથમ. પછી ઉપનિષદની વાણી ઉચ્ચારાશે, પછી ગુરુ બોલશે, તમે બધા શાંત થાવ. કેટલી વાર બોલ્યા? અને છેલ્લે 3 વાર બોલે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. કેટલું શાંતિ માટે કેટલી ઉપાસના છે, કેટલા મંત્રો છે. અને આપણે તો હડપ દઈને ઘૂંટ્યા બેસી ગયા. શું કહે હે?
જો કેટલી ભૂલ હોય છે તમે જોયું ને, આ કથા શ્રવણ એટલે લિસનિંગ ઇઝ ઇન આર્ટ, કેટલી કળા છે ભાઈ. શાંત થાવ બધું, ઋષિઓ કે શાંત થાવ. અને જો બધો જ અંદર બાહ્ય કોલાહલ શાંત થાય ત્યારે જ પરમાત્માનો શબ્દ સંભળાય, ત્યારે એ અવાજ સંભળાય, ત્યારે એને વાણી સંભળાય. હા, આ તમે રેડિયો ગમેલો મોંઘો લાવ્યા પણ બરાબર આમ ટ્યુન લાગે સ્ટેશન ઉપર એનું જે હોય ત્યાં લાગે, ધીસ ઇઝ ઓલ ઇન્ડિયા રેડિયો. અને તમે ગમે એટલું બીજું આગળ કાઢો દીદી ધ્યાન રાખે, તમને સમજા આવે નહીં, ના પકડાય જ નહીં. એક સરદારજી રેડિયો લઈ આવ્યા, બીજા દિવસે જઈને પેલાના વેપારીના ખોળામાં ઘા કરીને કે तुम सब लोग हमको बुद्धू समझते हैं क्या? सरदार जी माने अक्ल वगर के, बिना अक्ल के तुम मानते हो क्या? अरे क्या हुआ सरदार जी, सलाम तुमको? अरे सलाम क्या, मैंने जब लिया तो बोले थे कि मेड इन जापान है. मैंने वहां जाके चालू किया तो वो बोला दिस इज ऑल इंडिया रेडियो. वाह, पाछो नाखी गयो. પણ ટ્યુન મળવું જોઈએ ને તો રેડિયામાંથી સંભળાય ને, એમ બરાબર સોય મળે, બધું શાંત થાય ત્યારે એનો અવાજ સંભળાય છે, નહીંતર અવાજ સંભળાતો નથી. એ ત્યારે સ્થિર થાય, એની વાણી સંભળાય, એ હૈયામાં ઉતરે અને પછી જ સ્થિર થઈને ભગવાનની કથા એને શ્રોતા છે એ પચાવે છે. ઉત્તમ શ્રોતા થવાના આ બધા પગથિયાઓ છે અને એ આપણે આત્મસાત કરીએ, એને પચાવીએ અને ધીમે ધીમે જેટલું થાય એટલું કરીએ. અને પછી એમાં જે આપણને ગુણાતીત બાપ શું કહેવા માગે છે એ ધીમે ધીમે સાંભળીએ. અને જો પચે તો આપણું કામ થઈ જાય. ભગવાન શ્રી હરિ, ગુણાતીતાન સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એ બધા સંતો આપણા ઉપર કૃપા કરે કે આપણને એમને જે કહેવું છે સમજાય અને એ પ્રમાણે પચે, એવી પ્રાર્થના સાથે વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા, વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.